તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં હશો? સવારનું સાયકલ પર આવી ગયા. સ્વાગત છે તમારા એક ન્યૂ વ્લોગમાં. અને તો હવે આપણે નીકળી રહ્યા છે બહારની તરફ, ને આપણે જેસલમેરમાં છે. ટનોટથી રિટર્ન પાછા આવી રહ્યા છે ને હવે છે જેસલમેરમાં. અને ત્યાંથી આપણે ડાયરેક્ટ નીકળ્યું છે, એટલે કે રામદેવરા તરફ હે ને, કેમ કે રામદેવરા આપણે બાકી હતું ને એ માટે નીકળીશું. અત્યારે સવારમાં ભાઈ બધું ઠંડુ ઠંડુ છે ને, એટલું બધું દુકાનો બધું બંધ. અહીંયા દુકાન આરામથી મોડે જ ખુલે, કોઈ એવું નહીં કે સવારમાં ખુલી જાય ને. તો જેસલમેર પાર કરવામાં કંઈ વાંધો નહીં આવે, થોડુંક આગળ જઈશું એટલે જેસલમેર પાર કરી દઈશું આપણે ને હાઈવે પર નીકળી જઈશું મસ્ત મજાનું. જે સામેની તરફ જોવાય છે ભાઈ ગોલ્ડન હેવન, જે લોકો જોવા આવે છે નજીક જ છે ને. આપણે અહીં રોકાયા હતા સેવા આશ્રમમાં. ત્યાં એવું છે કે મફત નહીં રોકાવાનું, પૈસા આપવા પડે. અને જે છે 300 રૂપિયાની પણ રૂમ મળે અને 400 રૂપિયાની પણ રૂમ મળી જાય. જ્યારે તમે બહારથી અંદરની તરફ એન્ટર થશો એટલે આવું બધું આવશે. ને હું અહીંયાથી બહારની તરફ નીકળી રહ્યા છું તો પણ આવે છે અને સેમ જ છે. તો આવું છે કંઈ મસ્ત મજાનું. ભાઈના અહીંયા આપણે જમવાનું તો જમી લીધું, જે ચાવલ હતું ને ભાઈ તરફથી સેવા છે, ફ્રીમાં હતું આપણા માટે હે ને, ફ્રીમાં છે. તો જમવાનું જમી લીધું છે. હવે પાછા આપણે અહીંયાથી લગાતાર ધીમા આગળની તરફ નીકળીશું. સવારમાં મસ્ત જમવાનું મળી ગયો, નાસ્તો હલકો જોરદાર મસ્ત મજાનો હતો ને ખાવાનું ભાઈ. મોસમ મસ્ત મજાનો છે, ઠંડો છે મોસમ સવારમાં. હવે બપોર થાય પછી ખબર પડે. અને બીજું એક અરે ચેન સેટનો પ્રોબ્લેમ થાય ને, એ બહુ છટકે છે ને એટલે ચલાવવામાં પ્રોબ્લેમ પડે. ચલાવવું પડશે ગમે તેમ કરીને. અત્યારે આપણે જઈ રહ્યા છે બહારની તરફ ને સામેની તરફ છે બધું રાજસ્થાન, પણ એમ એરિયો ગણાય. ઓકે, તો આપણે હવે વાર મ્યુઝિયમ હે ને, જે તમે પાછલા વ્લોગમાં જોયો છે, જે જોયું છે એમને ખબર છે. અને તો આપણે અહીંયા તો ગયા હતા એટલે હવે આપણે જવાનું નથી હે ને. એક જગ્યા આપણે વાર જોઈએ એટલે પછી ફરી વાર જોઈએ તો થોડું મજા ના આવે હે ને. વાર મ્યુઝિયમ એથી પાર્કિંગ છે ભાઈ. પાછળ આપણે દુકાને સોડા લીધી બે, એક લીંબુ પાણી ને એક સ્લાઇસ હે ને. સ્લાઇસ લીંબુ પાણી બે ના થયા 50 રૂપિયા. એક બોટલના કિંમત 25 રૂપિયા. બોલો, લઈ લે 5 રૂપિયા વધારે બી લઈ લે. અહીંયા રસ્તા પર વચ્ચે કંઈક આવે હોટલ ધાબુ, બાકી તો નહીં મળે પાછું. એવું છે ના, આજે ખબર નહીં તબિયત બી યાર થોડુંક કેવું ડાઉન લાગે છે ને, થોડુંક ડાઉન લાગે. કદાચ આગળ મેડિકલ ભૂલી જવાનું. મેડિકલ જ્યારે પણ મેડિકલ આવશે ઇલેક્ટ્રોનિક પાવડર લઈ લઈશું આપણે ને, જે 20-25 રૂપિયાની પડીકી મળે એ લઈશું. એક એનર્જી પાવડર તો પડ્યો છે પણ અંદર છે મોટું પેકેટ છે. મેડિકલ પરથી 20 વાળી લઈ લઈશું. આજે એકદમ શરીર લૂઝ છે ને, પૂરું લૂઝ, ડિમોટિવેટ એવું લાગે. પણ મોટિવેટ રહેવું પડે. મૂડ ડિમોટિવેટ લાગે ભાઈ, ઇયરફોન નાખે ને ટીમલી ચાલુ કરજો હે ને, થોડીક મજા બી આવી જોઈએ યાર. સ્લેશ પવન છે, સામેથી જ પવન છે. એ કંઈ ગાંવ આવશે કદાચ. 13 કિલોમીટર છે, 13 કિલોમીટર. જોઈએ શું આવે તે. ત્યાં मेडिकल હશે तो पाको ले लेसो। अच्छा, क्या नाम है आपका चैनल का? देवड़ा नाम है। क्या? मिस्टर देवड़ा। देवड़ा 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 अब देवड़ा है ना? हाँ हाँ ओके। देवरा देवरा भाई गाड़ी BMW साइकिल भाई जोरदार ड्राइविंग करिए। हम जैसलमेर में रुके थे, एक आश्रम था वहीं पे 300 रुपये में रूम मिल रहा था। दिन में अभी तो नॉर्मल है 60-70 किलोमीटर। हाँ वरना वे गर्म है ना अभी। हाँ और अच्छे सीजन में 90-100 किलोमीटर हो जाता है। आप यूँ ऊपर चढ़ोगे ना माउंटेन की तरफ? हाँ हाँ उधर ही पंजाब साइड में। हाँ हाँ बस सही ओके।
वो अमृतसर भी जाना है, तब उधर मौसम ठीक रहेगा। हाँ फुल ठीक रहेगा। चलो रोके, आप एंजॉय करो राइड। ઓકે જરૂર જરૂર ओके। હા તો ખરું છે ને, બમબારો की ढाली, बमबारो की ढाली, भागू का गांव, बमबारो की ढाली, આ કંઈ અલગ છે ને। અત્યારે ભાઈ બાઇક રાઇડર મળ્યો હતો ને, મેં કીધું ભાઈ આપણે સાયકલ તો ટ્રાવેલિંગ કરી રહ્યા છે ભાઈ, તો ભાઈ પણ એક મસ્ત બોલ્યા કે આ પણ એક સાયકલ છે, ફરક એટલું છે કે અંદર એન્જિન લાગેલું છે ને, ચાલે જોરદાર। તડકો ભાઈ ફૂલ ફૂલ, હવે ફૂલ તડકો છે ને, એકદમ જોરદાર વાળો તડકો। એક તો આપણે પાછા પેક બી છે, તડકો બી છે। તો હમણાં ટાઈમ જે છે 12 વાગ્યા છે અને સામે તરફ પેટ્રોલ પંપ પણ છે, અહીંયા હોટલ પણ રિસોર્ટ છે, બેસવાનું મસ્ત મજાનું જગ્યા હતી। તો થોડીક વાર આપણે અહીંયા આરામ કરીએ, આરામ એટલે થોડીક વાર બેસીએ, કેમ કે લગાતાર આપણે સાયકલ ચલાવે છે ને। અહીંયાથી અંદર તરફ ગામ છે, લખેલું છે સગરા, સગરા છે ને, સગરા કરી, હજુ અહીંયાથી રામદેવડા દૂર છે। તડકો છે, તડકા સાથે પવન પણ છે, એટલે થોડું ઘણું પ્રોબ્લેમ પડે છે ને। આજે થોડુંક શરીર બી આમ લૂઝ લૂઝ જેવું લાગે ને, થોડુંક આમ અને એનર્જી ના આવે એવું લાગે ને। સાયકલ ચલાવતા ચલાવતા પણ ઊંઘ આવે, બોલો હે ને, ઊંઘ આવે સાયકલ ચલાવતા ચલાવતા, એવું છે। તો અહીંયા થોડીક વાર હવે બેસીએ અને થોડુંક આરામ કરીએ। બે ચાનું પૂછી લીધું, હા કીધું ચા છે, હવે જોઈએ ભાઈ કેટલાની આવે। હા ભાઈ આવી ગઈ છે આપણી ચા, રખ દો નીચે રખ દો। ચા છે ને મોટો કપ ભરીને આપી દીધી, ચા આવી ગઈ છે। હવે ચા આપણે અહીંયા પીએ થોડી વાર બેસીને। ફોન વાળા એ દબાઈ દે ને, ચાની કિંમત ભૂલ પડવાની છે ને, મોટો કપ છે ભાઈ, આ 30 ખબર નહીં કેટલાની છે, પછી હું તમને કહે છે ને કે કેટલાની છે। ઓકે ચા પી લો, કેમ કે પીવું તો પડશે જ ચા, ચા વિના કેમ રહેવાય, ચા વિના નથી રહેવાતું, ચા પીવું પડશે તો પીવું પડશે। એક દિવસ ચા નહીં પીએ તેવું લાગે યાર, જી તો રહા હું ના મેં, ચા તો પીવું પડશે, મોંઘી તો હશે મારા ખ્યાલથી, કદાચ કદાચ કદાચ, ચલો કંઈ નહીં, ગમે તે થાય, ચા પી લઈએ હે ને। હોટલ પર ચા તો પી લીધી છે, ચા ભાઈ સારું શું સસ્તું હતું હે ને, મેં કીધું ગયા 30-40 રૂપિયા, પણ 20 રૂપિયાની હતી ચા। ચા પીને હવે કમ્પ્લીટ થઈ ગયા છે, ઓકે। હવે ચલો આપણે લગાતાર સાયકલ ચલાવીશું ના, જેમ સાયકલ ચલાવું તેમ ઊંઘ આવે, લો આનો ઓજગાઈ આવવાની ચાલુ થઈ છે યાર હે ને, સારું ડિમોટિવેટ થવાય, સારું એવું લાગે કંઈક છે ને હમણાંથી જ રોકા જાઓ, કંઈક કેમ્પ લગાવીને ને ઊંઘી જાઓ, એવું થાય ડિમોટિવેશન। પણ કંઈ નહીં, મોટિવેટ છે, તમારો સાથ સપોર્ટ સારો છે, મસ્ત એવો યુટ્યુબ પર સાથ સપોર્ટ તમારો મસ્ત છે ને, બધા લોકો જોડાતા જાય છે, ધીમા ધીમા જોડાતા જાય છે, પણ જોડાય તો ખરા જ છે, કંઈ નહીં। હવે થોડુંક આમ વિડીયો આપણે બનાવવાનું થોડુંક આમ મોટિવેટ મળે છે ને, હજુ સુધી તમારા મિત્રો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યો તો કરાવી દેજો તમારા મિત્રોને સબસ્ક્રાઈબર, ઓકે। સાથ સપોર્ટ આપતા રહેજો, બહુ મસ્ત સાથ સપોર્ટ છે ને, મહેનત તો હું કરું જ છું ને, બતાવવાનું આપણે ડેલીનો વ્લોગ આપણે અપલોડ કરીએ જ છે, ઓકે। સાથ સપોર્ટ આપતા રહેજો। ડિમોટિવેટ છે પણ અનડિમોટિવેટ, એટલે મતલબ આમ નબળાઈ જેવું લાગે ને, થોડુંક આમ દેશી ભાષામાં બોલું તો આપણે કોચરાય લાગે ઓકે, હા એમ, એટલે એવું છે, પણ તમે જોડાયા છે એટલે મારે પણ બતાવવું પડે ને, ઓકે। ચલો લગાતાર હવે સાયકલ ચલે, ચા પી લીધી મસ્ત, 20 રૂપિયાની ચા મળી લીધી, સારું થયું। ચલો હમણાં એક હોટેલ આગળ આવશે, તો આપણે કેવું અહીંયાથી તનોડ જતા હતા બરાબર, સાયકલ જતા આપણે તનોડ, તો રાત પડી ગઈ હતી ને, આપણે આગળ નીકળી ગયા હતા પાછળ આગળની બાજુ, આ બાજુ આપણે તો આ બાજુ જઈએ છીએ, આગળ ગયા તો ભાઈ હોટેલ બંધ હતી ને, પાછા રિટર્ન આવેલા, આજે આ રેસ્ટોરન્ટ સાઈડમાં દેખાય ને અહીંયા, તો અંદર હતો ને એક ભાઈ, એને આપણે પૂછ્યું કે એક રોકાવું છે એમ કરીને, તો ભાઈ કીધું હા રોકા જાઓ વાંધો નહીં, કે હા છે ભાઈ આવ્યું હા ને,
હવે આપણે તો નીકળે લગાતાર આગળની બાજુ તે મોટા ભાઈને જોઈને સ્પેશિયલ આપા. હેલો ભાઈ. બસ બઢિયા બઢિયા. ભાઈ તરફથી ભાઈ એકદમ બરફ પાડો બોટલ આપી દીધો, બરફ પાડો ને ભાઈ એનર્જી ડ્રિંક. હા સ્પેશિયલ ગાડી ના અપાયા. આવા આવે છે ભાઈ રાજસ્થાનમાં લોકો મદદ કરવા માટે. ઓકે ભૈયા. ઓકે હા જરૂર જરૂર ભાઈ. રાજસ્થાનનો પ્રેમ છે ને. તો પાછા આપણે હવે લગાતાર ચાલીએ. એક ભાઈ આવ્યા હતા, પાણીની બોટલ અને જ્યુસ જેવું હતું સોડા ને એ આપીને જતા રહ્યા ને આપણે સોડા બોડા મસ્ત પીધું. હવે પાછા આગળની તરફ નીકળે છે. અત્યારે છે ટોલ ગેટ છે ને ત્યાં આ ટોલ ગેટ આપણે પાર કરી દઈશું ને આગળ કંઈ પણ એમ સારી જગ્યા આવે ને ત્યાં આપણે રોકાઈ જવાના છે. આજે એવું થાય છે વહેલા રોકાયા કરીને પછી સાંજે થઈ જાય છે ને, પણ આજે કોશિશ કરશું કે વહેલા રોકાવાની. ઓકે તો હવે આપણે લગાતાર સાયકલ ચલાવીશું અને આ બમ્પ આવે છે ને તો બહુ અંદર ધડ 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 અને ચાલો લગાતાર સાયકલ હવે ચલાવીએ આપણે. અત્યારે ભાઈ પસીનો નીકળી જાય, ખબર નહીં સાંજ પડતા હે ને. કેમ્પ લગાવી દીધું છે આપણે અહીંયા હે ને મસ્ત એવું. અને આપણે જતા હતા આ બાજુથી આ તરફ જતા હતા ને આપણું સરસ એવી જગ્યા મળી ગઈ છે ને આપણે કેમ્પ અહીંયા લગાવી દીધું છે. કઈ જગ્યા છે આવતીકાલે તમને ખબર પડી જશે. સાઈડમાં જગ્યા છે અને પૂછી લીધું, પહેલાં પૂછવું જરૂરી છે ને. કોઈ પણ માણસે પહેલાં પૂછી લો જેનાથી પછી રાતે તકલીફ ના થાય. ભાઈ પૂછતા ઝીકણું પડવાનું આમ તેમ બધું થાય એટલે પ્રોબ્લેમ પડે. પૂછી લીધું, આપણે કેમ્પ લાગી ગયો છે. સાંભળવાનું બધું ઉતારીને બધું વ્યવસ્થિત અંદર ગોઠવી દીધું છે ને. તો અમુકને સવાલ રહેતો છે કે ભાઈ પાછો રામદેવરા હે ને. જેતી વખતે રામદેવરા નહીં ગયા આપણે ને કીધું હતું કે રામદેવરા જવાનું છે પણ નહીં ગયા રામદેવરા. આપણે રામાપીર મંદિર નહીં ગયા. તો આપણે એવું કર્યું હતું આમથી આમ જતી વખત શું કર્યું હતું આપણે હે ને રામદેવરા નહીં ગયા, ડાયરેક્ટ આપણે જતા રહ્યા હતા તનોટ માતા માટે ને. તનોટ માતા માટે આપણે નીકળી ગયા હતા એટલે રામદેવરા પછી રહી ગયો ને. કેમ કે મેં એવું શું છે ખબર છે, રસ્તો એક જ છે. તમે તનોટ માતા જાઓ, લોંગેવાલા જાઓ, તમારે એક જ રસ્તો આવવો પડશે. બીજી રસ્તે તો તમે જઈ નહીં શકો કેમ કે પેલી બાજુ બધું બોર્ડર આવી જાય, પાકિસ્તાન આવી જાય. કોઈ ઓપ્શનથી તમારે જો રામદેવરા જવું હોય તો તનોટ માતા જવું હોય તો પાછા તમારે એક જ રસ્તા રિટર્ન આવવું પડશે અને કોઈ રસ્તો નથી. તો એ છે. તો આપણે કંઈ એ રીતે ગયા હતા ને અમુક લોકો કહેતા છે કે રામદેવરા ગયા તો રામદેવરા મંદિરે કંઈ ફોટો નહીં, વિડીયો ને કંઈ મૂક્યું નહીં. તો કોઈક અમુક કન્ફ્યુઝમાં છે ને. પણ જે રેગ્યુલર આપણે વિડીયો હું આપતો રહું છું, જે જોડાયેલા છે એમને તો ખબર પડી જાય છે ને કેવી રીતે છે પ્લાન, કેવી રીતે એ બધું ખબર પડી જાય છે. તો આપણો અત્યારે અહીંયા કેમ્પ લાગી ગયો છે. આવતીકાલે આપણે રામદેવડા પહોંચી જઈશું. બસ તમારો સાથ સપોર્ટ આપતા રહેજો અને વિડીયો સારો લાગે તો એક લાઇક શેર જરૂર થઈ જાય. તો મળીએ પાછા એક ન્યૂ વ્લોગ સાથે. તો અહીંયા આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ છીએ. તો બસ તમારો સાથ સપોર્ટ આપતા રહેજો અને છે તો ખરો સાથ સપોર્ટ. ભાઈ ભૂખ બહુ લાગી હતી અને મેં કીધું એક કટિંગ ચા પી લે. એક કટિંગ ચા મસ્ત પી લીધું છે હે ને. કેમ્પ પણ લાગી ગયું છે. તો અત્યારે ચલો સ્ટોપ અહીંયા વ્લોગ કરીએ. બસ તમારો સાથ સપોર્ટ આપતો રહેજો અને આવતીકાલે એક ન્યૂ વ્લોગમાં મળીએ. હર હર મહાદેવ. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી.